તો હજુ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે। રાજ્યમાં આકાશી બરબાદીની અંબાલાલ પટેલની આગાહી। 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી। 29મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં આવી શકે છે પલટો। 16 થી 21 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે। ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા। 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સિઝનનું પહેલું સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। આ ઉપરાંત તારીખ 29 જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો આવી શકે। એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે અને ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી જિલ્લામાં ખાબકી આકાશી આફત। તાપીના ઉચ્છલ તાલુકામાં બરબાદીનું માવઠું। માવઠાથી કેરીના ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે। વ્યારા, વાલોડ, સોનગઢ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ। તાપી જિલ્લામાં આકાશી આફત। ભર શિયાળે માવઠું વરસ્યું। તાપીના ઉચ્છલ તાલુકામાં બરબાદીનું માવઠું। માવઠાના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા। વ્યારા, વાલોડ, સોનગઢ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું।